હેલો વિદ્યાર્થી મિત્રો, ટુડે આઈ વિલ ડિસ્કસ ફોર્મેશન ઓફ આલ્કાઇન. તો આપણે કેમિસ્ટ્રીની અંદર આગળ જોઈ ગયા છીએ કે આલ્કિન છે તો આલ્કિનનું ફોર્મેશન કેવી રીતના થાય છે, અથવા આલ્કિનની અંદર આવેલો પાઈ બોન્ડ એને આપણે બ્રેક કેવી રીતના કરીએ છીએ એના વિશે આગળ આપણે અલગ અલગ રિએક્શન થ્રુ એ જોઈ ગયા છીએ. ધેન ટુડે આઈ વિલ ડિસ્કસ ફોર્મેશન ઓફ આલ્કાઇન. તો આલ્કાઇન છે, આલ્કાઇન મીન્સ કોને કહેશું આપણે? ટ્રિપલ બોન્ડ છે, એની અંદર બે પાઈ બોન્ડ અને એક સિગ્મા બોન્ડ પ્રેઝન્સ છે, એને આપણે શેના તરીકે ઓળખીશું? આલ્કાઇન તરીકે. તો આલ્કાઇનની સિન્થેસિસ આપણે કરવાની છે તો એના માટે 4 થી 5 પ્રોસિજર છે. તો કેવી રીતે આલ્કાઇનનું ફોર્મેશન થાય છે એના વિશે આપણે જોઈએ. તો ફર્સ્ટ આપણી રિએક્શન છે કેલ્શિયમ કાર્બાઇડ. કેલ્શિયમ કાર્બાઇડ મીન્સ CaC2. હવે કેલ્શિયમ કાર્બાઇડની રિએક્શન જ્યારે તમે વોટર જોડે કરો છો ત્યારે મળતી પ્રોડક્ટ છે આલ્કાઇન. તો ફર્સ્ટ આપણી રિએક્શન શું છે? કેલ્શિયમ કાર્બાઇડ રિએક્ટ વિથ વોટર. તો આપણે અહીંયા રિએક્શન જોઈએ તો CaC2 2 મોલ ઓફ વોટર. કેલ્શિયમ કાર્બાઇડ રિએક્ટ વિથ વોટર તો ફોર્મેશન થાય છે આલ્કાઇનનો. તો આલ્કાઇન તમે કાર્બન જોવો છો, કેટલા કાર્બન દેખાય છે? 2 કાર્બન. CH ટ્રિપલ બોન્ડ CH, કાર્બનની વેલેન્સી 4 મળે છે આપણને. હવે બાકી અહીંયા તમે જોઈ શકો છો શું વધેલું દેખાય છે તમને? તો કે કેલ્શિયમ અને 2 મોલ ઓફ OH ગ્રુપ છે એ જોવા મળે છે. તો CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ધેન આ શું મળે છે તમને? આલ્કાઇન. આને આપણે એસિટાઇલિન કહીએ છીએ. તો આ ફર્સ્ટ પ્રોસિજર છે જેના દ્વારા તમે આલ્કાઇન છે એનું ફોર્મેશન કરી શકો છો. એવી જ રીતે આપણે સેકન્ડ પ્રોસિજર જોઈએ. તો સેકન્ડ પ્રોસિજરની અંદર શું લેશું આપણે? તો કે આપણી પાસે કોઈ પણ કમ્પાઉન્ડ છે કે એનું કન્વર્જેશન આપણે કોની અંદર કરીશું? તો કે આલ્કાઇન ગ્રુપ છે એની અંદર કરીશું. તો આપણી પાસે છે ટેટ્રા બ્રોમો ઇથેન. તો ફર્સ્ટ ઓફ ઓલ ટેટ્રા બ્રોમો ઇથેન આપણી સેકન્ડ રિએક્શન છે. ટેટ્રા બ્રોમો ઇથેન એની રિએક્શન જ્યારે તમે ઝીંક જોડે કરો છો, ઝીંક જોડે જ્યારે ટેટ્રા બ્રોમો ઇથેનની રિએક્શન થશે ત્યારે મળતી પ્રોડક્ટ છે તે આલ્કાઇન છે. તો એનું આપણે ફર્સ્ટ ઓફ ઓલ ફોર્મ્યુલા લખીએ ટેટ્રા બ્રોમો ઇથેનનું. CH સિંગલ બોન્ડ CH, અહીંયા Br, આપણે 4 બ્રોમિન તમે જોઈ શકો છો. તો 1 2 3 4 એટલે કે ટેટ્રા બ્રોમો અને 2 કાર્બન છે એટલે ઇથેન. ટેટ્રા બ્રોમો ઇથેન છે 2 મોલ ઓફ ઝીંક જોડે એની રિએક્શન કરીશું, ટેમ્પરેચર એપ્લાય કરીશું. તો મળતી પ્રોડક્ટ શું હશે? તો કે અહીંયાથી 4 બ્રોમિન છે પોતે દૂર થશે અને અહીંયા આ બ્રોમિન એક ઇલેક્ટ્રોનની રચના કરશે અને આ બ્રોમિન એક અહીંયા બોન્ડની ફોર્મેશન કરશે અને 2 Zn છે Br લઈને શું કરશે? બાય પ્રોડક્ટ આપે છે. 2 મોલ ઓફ Zn Br2 પોતે રિમૂવ થશે. તો બાકી બચેલું તમે જોઈ શકો છો CH ટ્રિપલ બોન્ડ CH એસિટાઇલિન છે એનું ફોર્મેશન થાય છે. એવી જ રીતે આપણે થર્ડ રિએક્શન વિશે ડિસ્કસ કરીએ. ફર્સ્ટ છે કેલ્શિયમ કાર્બાઇડમાંથી ફોર્મેશન થાય છે આલ્કાઇનનું. સેકન્ડ છે ટેટ્રા બ્રોમો ઇથેનમાંથી તમે એસિટાઇલિન અથવા તમારું જે આલ્કાઇન ગ્રુપ છે એનું તમે ફોર્મેશન કરો છો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ તો આપણે ધારો કે આપણી પાસે છે CH2 અહીંયા Br, અહીંયા Br. આપણી પાસે ડાયબ્રોમો ઇથેન પ્રેઝન્સ છે. હવે ડાયબ્રોમો ઇથેન છે એની આપણે રિએક્શન આલ્કોહોલિક KOH જોડે કરીશું. કોની જોડે? આલ્કોહોલિક KOH જોડે. જ્યારે આલ્કોહોલિક KOH જોડે રિએક્શન થશે ત્યારે તમે આની અંદર જોઈ શકો છો કે આમાંનો એક Br ગ્રુપ અને આમાંનો એક હાઇડ્રોજન H+ ફોર્મમાં દૂર થાય છે. તો અહીંયા એ શું કરશે? પોતાના ઇલેક્ટ્રોન છે એ ડોનેટ કરીને જશે. એટલે અહીંયા તમને શેનું ફોર્મેશન જોવા મળશે? તો કે CH આ કાર્બન છે શું થઈ જશે? ડબલ બોન્ડનું ફોર્મેશન કરશે. તો આવી રીતને લખું છું CH2 અને અહીંયા કાર્બન પર શું પ્રેઝન્સ આપણને જોવા મળે છે? બ્રોમિન ગ્રુપ. આ તો એઝ યુઝ્યુઅલ જ રહેશે.
શું થાય છે રિએક્શન? તો કે CH2 છે એમાંનો H+ દૂર થઈને ઇલેક્ટ્રોન આપીને અહીંયા ડબલ બોન્ડનું ફોર્મેશન કરે છે અને અહીંયાથી શું થાય છે? બ્રોમિન છે પોતે દૂર થાય છે. તો બ્રોમિન દૂર થશે એટલે અહીંયા પોટેશિયમ છે તો KBr ફોર્મમાં, અને અહીંયા H+ દૂર થાય છે, અહીંયા OH- છે એ પોતે H2O છે દૂર થાય છે. આવા ફોર્મમાં આપણને મળી આવે છે આવું સ્ટ્રક્ચર. તો આજે આપણને ગ્રુપ મળ્યું કયું છે? તો કે આલ્કીન છે. હવે ફર્ધર તમે KOH આરે રિએક્શન આપો છો, પોસિબિલિટી શું થશે? અહીંયા હાઇડ્રોજન છે દૂર થશે અને અહીંયાનું બ્રોમિન ગ્રુપ દૂર થશે એટલે એઝ યુઝ્યુઅલ KBr અને H2O દૂર થશે અને ફાઇનલ ફોર્મ્યુલા શું મળે છે તમને? CH ટ્રિપલ બોન્ડ CH એસિટાઇલિન છે એનું આપણને ફોર્મેશન થતું જોવા મળે છે. તો આવી રીતના આપણે કોઈ પણ ફંક્શનલ ગ્રુપ છે અથવા કોઈ પણ આલ્કેન છે અથવા ટેટ્રાબ્રોમો છે, ડાયબ્રોમો છે, એની અંદરથી તમે ટ્રિપલ બોન્ડ એટલે કે આલ્કાઇન ગ્રુપ છે એનું ફોર્મેશન કરી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ તો ધારો કે આપણી પાસે CHCOO માઇનસ ડબલ બોન્ડ CHCOO માઇનસ પ્રેઝન્ટ છે. આને ફ્યુમારેટ આયન આપણે કહીશું. શું નેમ થાય છે આનું? ફ્યુમારેટ આયન. આને આપણે ઇલેક્ટ્રોલાઇસિસ કરીશું. ઇલેક્ટ્રોલાઇસિસ થશે ત્યારે શું જોવા મળશે? તો કે આ CO2 અને આ CO2 પોતે દૂર થશે. તો પોતે દૂર થાય છે માઇનસ ફોર્મમાં એટલે આની ઉપર શું આવશે? ચાર્જ આવે છે એટલે મીન્સ કે અહીંયા ઇલેક્ટ્રોન પોતે આપશે એટલે ટ્રિપલ બોન્ડનું ફોર્મેશન થશે. CH ટ્રિપલ બોન્ડ CH, CO2 દૂર થાય છે એન્ડ ઓલ્સો 2 ઇલેક્ટ્રોન 1 2 ઇલેક્ટ્રોન છે પોતે રિમૂવ થશે અને આવી રીતે પણ તમે આલ્કાઇન ગ્રુપ છે એનું ફોર્મેશન કરી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ તો આપણે 2CHI3 મિથાઇલ આયોડાઇડ. ધેન એની રિએક્શન છે આપણે સિલ્વર જોડે કરીશું, ટેમ્પરેચર એપ્લાય કરીશું. જ્યારે આ રિએક્શન છે એની સિલ્વર જોડે રિએક્શન થાય છે ત્યારે 2 કાર્બન છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણી કઈ પ્રોડક્ટ મળે છે? આલ્કાઇન ગ્રુપ. ધેન આપણે આની અંદર જોઈએ તો 6AgI સિલ્વર આયોડાઇડ છે એનું ફોર્મેશન એઝ અ બાય પ્રોડક્ટ આપણને થતું જોવા મળે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ફોર્મેશન ઓફ આલ્કાઇન ગ્રુપ છે તમે કેવી રીતના કરો છો? તો કે ફર્સ્ટ આપણું રિએક્ટન્ટ છે કેલ્શિયમ કાર્બાઇડ. જ્યારે કેલ્શિયમ કાર્બાઇડ છે વોટર જોડે રિએક્શન આપે છે ત્યારે આપણને આલ્કાઇન ગ્રુપ છે એ ફોર્મેટ થાય છે. સેકન્ડ પ્રોસિજર છે ટેટ્રાબ્રોમો ઇથેન. ટેટ્રાબ્રોમો ઇથેનની ઝીંક જોડે રિએક્શન થ્રુ બટ આલ્કાઇન છે ફોર્મ થાય છે. થર્ડ રિએક્શન છે ડાયબ્રોમો ઇથેન. તો ડાયબ્રોમો ઇથેનની રિએક્શન થ્રુ પણ તમે આલ્કાઇન ગ્રુપ ફોર્મેશન કરી શકો છો. ફોર્થ પ્રોસિજર છે ફ્યુમારેટ આયન. તો ફ્યુમારેટ આયનનું ઇલેક્ટ્રોલાઇસિસ તમે કરો છો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડે છે અને આપણને આલ્કાઇન જે ફોર્મ થાય છે. થર્ડ રિએક્શન છે સિલ્વર જોડેની રિએક્શન. ત્યારે પણ શું થાય છે? આલ્કાઇનનું ફોર્મેશન થાય છે અને એઝ અ બાય પ્રોડક્ટ સિલ્વર આયોડાઇડ છે છૂટું પડે છે. તો આવી રીતે આપણે આલ્કાઇન છે એનું ફોર્મેશન કરી શકીએ છીએ. હવેનો આપણો નેક્સ્ટ ટોપિક છે આલ્કાઇનનું ફોર્મેશન બટ વિસિનાલ એન્ડ જેમિનાલ રિએક્શન થ્રુ. કે વિસિનાલ આપણે કોને કહીશું? વિસિનાલ કાર્બન આપણે બે વડા જોઈ ગયા છીએ. વિસિનાલ એન્ડ જેમિનાલ. વિસિનાલ કોને કહેશું? ધારો કે બંને કાર્બન છે તો બંને કાર્બન પર હેલોજન આવેલું છે અથવા બંને અલગ અલગ કાર્બન પર જેમ હેલોજન ગ્રુપ છે બાઇન્ડ થયેલું એને તમે વિસિનાલ કાર્બન કહેશો અને એક જ કાર્બન પર હેલોજન ગ્રુપ બાઇન્ડ થયેલું એને આપણે શું કહીએ છીએ? જેમિનાલ કાર્બન. એટલે ટેટ્રા હેલાઇડ અથવા ડાય હેલાઇડની પ્રોસિજર એ જેમિનાલ કાર્બન હોઈ શકે અથવા વિસિનાલ કાર્બન હોઈ શકે છે. એની મદદથી આપણે આલ્કાઇન છે એનું ફોર્મેશન કરીશું. સો આપણો નેક્સ્ટ ટોપિક છે ડીહેલોજિનેશન. તો ડીહેલોજિનેશનનો મતલબ શું થશે? તો આગળ આપણને ખ્યાલ છે આલ્કાઇનનું તમે ફોર્મેશન ટેટ્રાબ્રોમો અને ડાયબ્રોમોની મદદથી કરેલું તો બ્રોમિન ગ્રુપ છે દૂર થતું હતું અને આલ્કાઇનનું ફોર્મેશન થતું હતું. આ જ પ્રોસિજર છે એને ડીહેલોજિનેશન કહેશો. તો એના વિશે આપણે ડીપમાં જોઈએ તો વિસિનાલ અને જેમિનાલ કાર્બન તમને આપેલા છે ત્યાં જ્યારે હેલાઇડ ગ્રુપ બાઇન્ડ થયેલું છે એ હેલાઇડને તમે દૂર કરો છો અને આલ્કાઇન અથવા આલ્કીનનું ફોર્મેશન કરો છો એ પ્રોસિજરને આપણે શું કહેશું? ડીહેલોજિનેશન. તો ડીહેલોજિનેશન માટેની ફર્સ્ટ આપણે જોશું વિસિનાલ કાર્બન પરની રિએક્શન.
ડીહેલોજિનેશન માટે આપણે ફર્સ્ટ જોશું વિસિનાલ કાર્બન પર કેવી રીતે આપણને પ્રોસિજર જોવા મળે છે. તો આપણે એક રિએક્ટન્ટ લઈએ CH3 CH3 અહીંયા વિસિનાલ છે એટલે અલગ અલગ કાર્બન પર હેલોજન ગ્રુપ બાઇન્ડ છે. શું થાય છે? 4 કાર્બન કમ્પાઉન્ડ છે. સેકન્ડ અને થર્ડ કાર્બન પર હેલોજન ગ્રુપ છે બાઇન્ડ થયેલું છે. હવે આની રિએક્શન તમે આલ્કોહોલિક KOH જોડે કરો છો તો આપણને લોકોને ખ્યાલ છે આલ્કોહોલિક KOH જ્યારે રિએક્શન થશે તમે જોઈ શકો છો રિએક્શનની અંદર શું થશે તો કે અહીંયાનો હેલોજન દૂર થશે અને અહીંયાનો એક હાઇડ્રોજન દૂર થશે. એટલે શું કરે છે? અહીંયા બોન્ડનું ફોર્મેશન થતું જોવા મળશે. આ રિએક્શન આપણે આગળ જોઈ ગયા છીએ. તો અહીંયા તમને શું પ્રોડક્ટ મળશે? હું અહીંયા દર્શાવું છું CH3, અહીંયા C, હાઇડ્રોજન દૂર થાય છે, મિથાઇલ ગ્રુપ છે બટ ડબલ બોન્ડનું ફોર્મેશન CH3 આવા ટાઈપનું આપણને પ્રોડક્ટ છે એ મળી આવે છે. હવે ફર્ધર તમે આલ્કોહોલિક KOH જ્યારે રિએક્શન આપો છો છૂટું શું પડશે? HX. અહીંયા HX છૂટું પડતું જોવા મળે છે. તો આવી રીતે તમે રિએક્શન કરો છો તો રિએક્શન થ્રુ આ ફર્સ્ટ આપણને શું મળ્યું? ઓલિફિનિક હેલાઇડ મળ્યો. ઓલિફિન ગ્રુપ કોને કહીશું? આવી રીતના ડબલ બોન્ડ આપણને જોવા મળે છે. ફર્ધર તમે KOH જ્યારે રિએક્શન કરો આલ્કોહોલિક તો અહીંયાનો હેલોજન અને અહીંયાનો હાઇડ્રોજન દૂર થઈને ફર્ધર બોન્ડનું ફોર્મેશન કરે છે. તો ફાઇનલી તમને શું પ્રોડક્ટ મળે છે? CH3C ટ્રિપલ બોન્ડ C CH3 આવા પ્રકારની તમને પ્રોડક્ટ મળે છે. અને તમે શું કહેશો? 1 2 3 4 એટલે બ્યુટેન, પણ આ આલ્કાઇન ગ્રુપ છે એટલે બ્યુટાઇન. 1 2 સેકન્ડ પોઝિશન પર ટ્રિપલ બોન્ડ છે તો 2 બ્યુટાઇન. તો આવી રીતે આ જે રિએક્શન તમને આપેલી છે એ વિસિનાલ કાર્બન પર જ્યારે હેલોજન ગ્રુપ પ્રેઝન્ટ છે તો એને રિમૂવ કરીને આલ્કાઇન ગ્રુપનું ફોર્મેશન થતું જોવા મળે છે. એને તમે ડીહેલોજિનેશન રિએક્શન છે કહી શકો છો. હવે આપણે આનું એક એક્ઝામ્પલ લઈએ. એક્સની જગ્યાએ આપણે એક હેલોજેનિક ગ્રુપ મૂકીએ તો CH2 અહીંયા Br અહીંયા Br. હવે આની રિએક્શન તમે KOH જોડે કરો છો તો KOH જોડે જ્યારે આલ્કોહોલિક KOH યુઝ કરવું છે આપણે પોસિબિલિટી શું થશે? અહીંયાનો એક Br ગ્રુપ અને અહીંયાનો એક હાઇડ્રોજન દૂર થશે H+ સ્વરૂપે. એટલે શું થશે? અહીંયા એક બોન્ડ છે એનું ફોર્મેશન થશે તો CH Br ડબલ બોન્ડ CH2 આવા પ્રકારનું છે ફોર્મેશન થશે. બ્રોમો ઇથિન શું મળે છે તમને? બ્રોમો ઇથિન. હવે બ્રોમો ઇથિન છે એની ફર્ધર તમે આલ્કોહોલિક KOH જ્યારે રિએક્શન આપો છો પોસિબિલિટી શું થશે? અહીંયાનું Br અને એક હાઇડ્રોજન દૂર થશે ને અહીંયા પણ બોન્ડનું ફોર્મેશન કરશે તો અહીંયા તમને મળે છે CH ટ્રિપલ બોન્ડ CH એસિટાઇલિન. ઓકે, તો આવી રીતે વિસિનાલ કાર્બન પર તમે રિએક્શન જોઈ શકો છો. આલ્કીન અથવા આલ્કાઇન ગ્રુપ છે એનું ફોર્મેશન તમે વિસિનાલ કાર્બન પર કરી શકો છો. આપણે શેનું ફોર્મેશન થતું જોવા મળ્યું તો કે એસિટાઇલિન છે ગ્રુપ એનું ફોર્મેશન થતું જોવા મળે છે. ધેન જેમિનાલ ગ્રુપ પર આપણે આવી જ રીતે રિએક્શન જોઈએ તો જેવી રીતના વિસિનાલ કાર્બન પર થાય છે તો જેમિનાલ પર એક જ કાર્બન પર હેલોજન ગ્રુપ પ્રેઝન્ટ હશે. એની ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિએક્શન જોઈએ તો CH3 CH2 CH જેમિનાલ છે એટલે એક જ કાર્બન પર હેલોજન પ્રેઝન્ટ છે. હવે આપણે આગળ પોસિબિલિટી જોઈએ તો આલ્કોહોલિક KOH જ્યારે એની રિએક્શન થશે તો ત્યારે શું જોવા મળશે તમને તો કે CH3 અહીંયા CH અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થશે એન્ડ ઓલ્સો હેલોજન દૂર થશે એટલે અહીંયા શું થશે? એક ડબલ બોન્ડનું ફોર્મેશન થશે. CH ડબલ બોન્ડ CH અને એક હેલોજન છે એ તમને જોવા મળશે. તો શું પ્રોડક્ટ મળે છે તમને તો કે ઓલિફિન હેલાઇડ. હવે ઓલિફિન હેલાઇડ છે એની ફર્ધર તમે KOH જ્યારે રિએક્શન આપો તો આ હેલોજન અને આ હાઇડ્રોજન છે એ દૂર થશે. તો આ જ્યારે હાઇડ્રોજન દૂર થશે ત્યારે પોસિબિલિટી તમને શું જોવા મળશે તો કે CH3 અહીંયા કાર્બન ટ્રિપલ બોન્ડ અહીંયા CH છે તમને જોવા મળશે. શું બને છે તો કે પ્રોપાઇન. અહીંયા CH2ના બંને હાઇડ્રોજન અને આ બંને હેલોજન દૂર થઈને શું તમને ફોર્મ કરે છે તો કે ટ્રિપલ બોન્ડ છે એનું ફોર્મેશન થતું જોવા મળે છે. આ રિએક્શનને આપણે શું કહેશું? જેમિનાલ રિએક્શન ઓફ ડીહેલોજિનેશન. હવે જેમિનાલ રિએક્શન છે એનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો
CH3 અહીંયા કાર્બન પર બ્રોમિન ઓલ્સો CH3 અને ફર્ધર કેવો હોય જ્યારે તમે રિએક્શન આપો છો પોસિબિલિટી શું જોવા મળશે તો કે એક Br દૂર થશે અને એક હાઇડ્રોજન કોઈ પણ સાઈડથી હાઇડ્રોજન છે દૂર થશે પોસિબિલિટી શું જોવા મળશે CH3 ધારો કે અહીંયાથી આપણે હાઇડ્રોજન દૂર કરેલો છે કાર્બન બ્રોમિન ડબલ બોન્ડ CH2 આવી રીતના તમને જોવા મળશે ફર્ધર તમે આલ્કોહોલિક કેવો હોય ત્યારે રિએક્શન આપો બ્રોમિન અને ફર્ધર એક હાઇડ્રોજન દૂર થશે CH3C ટ્રિપલ બોન્ડ CH પ્રોપાઇન તો આવી રીતે તમે રિએક્શન છે જોઈ શકો છો કે આપણને રિએક્શન થ્રુ શું જોવા મળશે જેમિનલ કાર્બનમાં કે એક જ કાર્બન પર બે હેલોજન આવેલા હોય છે તમે દૂર કરીને ડબલ યા ટ્રિપલ બોન્ડનું ફોર્મેશન કરો છો તો આવી જ રીતના જેમિનલ અને વિસિનલ કાર્બન પર રિએક્શન આપણને થતી જોવા મળે છે ધેન નેક્સ્ટ આપણે રિએક્શન જોઈએ તો અત્યાર સુધી શું જોઈએ આપણે જેમિનલ પર ડાયહેલાઇડ અથવા વિસિનલ પર ડાયહેલાઇડ આપણને પ્રેઝન્સ જોવા મળતા હતા હવેની આપણી નેક્સ્ટ રિએક્શન આપણે જોશું ટેટ્રાહેલાઇડ કમ્પોનન્ટ પ્રેઝન્સ છે કોઈ પણ ટેટ્રાહેલાઇડ ગ્રુપ હાઇડ્રોકાર્બન પર પ્રેઝન્સ છે તો એને રિમૂવ કરીને આલ્કાઇન ગ્રુપનું કેવી રીતે તમે ફોર્મેશન કરો છો એના વિશે આપણે જોઈએ તો નેક્સ્ટ છે ટી હેલોજિનેશન બટ ટેટ્રાહેલાઇડ કમ્પાઉન્ડ કે 4 હેલોજન ગ્રુપ એક રિએક્શનમાં પ્રેઝન્સ હશે એનું આપણે એક એક્ઝામ્પલ લખીએ તો CH અહીંયા આપણે ધારો કે R ગ્રુપ લઈએ R ડેશ અહીંયા ટેટ્રાહેલોજન ધારો કે X આપણે યુઝ કરીએ તો હવે આવી રીતની રિએક્શન છે આની તમે Zn હારે રિએક્શન કરો ટેમ્પરેચર એપ્લાય કરો પોસિબિલિટી શું જોવા મળશે તમને ધારો કે આ બંને હેલોજન છે દૂર થઈને અહીંયા બોન્ડનું ફોર્મેશન કરે છે તો અહીંયા ZnX2 છૂટું પડે છે અને પોસિબિલિટી શું થશે C ડબલ બોન્ડ C R ડેશ અને આ હેલોજન ગ્રુપ એઝ યુઝ્યુઅલ જોવા મળશે હવે આની ફર્ધર તમે ઝીંક હારે રિએક્શન કરો ટેમ્પરેચર એપ્લાય કરો પોસિબિલિટી શું થશે તો કે આ હેલોજન દૂર થઈને ફર્ધર બોન્ડનું ફોર્મેશન કરે છે કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ R ડેશ એન્ડ ZnX2 છે બાય પ્રોડક્ટ રિમૂવ થાય છે અને આપણને એઝ આલ્કાઇન છે પ્રોડક્ટ મળી આવે છે તો આવી રીતના ટેટ્રાહેલાઇડની મદદથી પણ તમે આલ્કાઇનનું પ્રોસિજર છે કરી શકો છો હવે આ જે રિએક્શન તમને આપેલી છે ફોર્મ્યુલા એને આપણે સામાન્ય એક રિએક્શન જોઈએ અથવા એનું એક્ઝામ્પલ જોઈએ તો બ્રોમિન લઈશું આપણે એઝ અ હેલોજન અને તમે 2Zn હારે રિએક્શન કરો તો રિએક્શનમાં ફર્સ્ટ ઓફ ઓલ શું થશે આ બંને બ્રોમિન થઈને ડબલ બોન્ડનું ફોર્મેશન કરશે હવે આ બંને બ્રોમિન જઈને ટ્રિપલ બોન્ડનું ફોર્મેશન કરશે તો ડાયરેક્ટ આપણે પ્રોડક્ટ લખીએ તો CH ટ્રિપલ બોન્ડ CH 2ZnBr2 આવી રીતના આપણને આલ્કાઇન અથવા એસિટાઇલિન છે એનું ફોર્મેશન થતું જોવા મળે છે અને ધેન અલગ હજી એક આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો CH3C CH3 અહીંયા હેલોજન છે આનું નોમેનક્લેચર કરવું હોય તો નોમેનક્લેચર શું થતું આપણને જોવા મળશે તો કે 1 2 3 4 2 3 પર 2 2 ડેશ 3 3 ડેશ ટેટ્રા બ્રોમો બ્યુટેન શું લખીશું આપણે ટેટ્રાબ્રોમો બ્યુટેન હવે આની તમે 2Zn જોડે રિએક્શન આપો છો તો રિએક્શન થ્રુ ડાયરેક્ટ આપણે પ્રોડક્ટ લખીએ તો શું થશે આ બ્રોમિન દૂર થઈને ડબલ બોન્ડ આ બંને બ્રોમિન થઈને થર્ડ ડબલ બોન્ડનું ફોર્મેશન કરશે મીન્સ કે પાઈ બોન્ડનું ફોર્મેશન કરશે CH3C ટ્રિપલ બોન્ડ C CH3 અને 2 મોલ ZnBr2 છે એ છૂટું પડે છે શેનું ફોર્મેશન થાય છે 1 2 3 4 2 બ્યુટાઇન તો આવી રીતે ટેટ્રાહેલોજન દ્વારા પણ આપણે શું થઈ શકે છે તો કે આપણે આલ્કાઇન છે એનું ફોર્મેશન કરી શકીએ છીએ તો આવી રીતે અલગ અલગ મેથડ દ્વારા આપણે આલ્કાઇન ગ્રુપ છે એનું તમે ફોર્મેશન કરી શકો છો ધેન હવે આપણે આ આલ્કાઇન ગ્રુપ છે એનું ફોર્મેશન તો જોઈ ગયા કે આલ્કાઇન ગ્રુપનું ફોર્મેશન તમે કોઈ પણ આલ્કાઇન ગ્રુપ છે અથવા ડીહેલોજિનેશનની પ્રોસિજર કરીને આલ્કાઇન ગ્રુપ છે એનું ફોર્મેશન કરી શકો છો હવે આપણે આગળની રિએક્શનમાં જોઈશું કે આ આલ્કાઇન ગ્રુપ તમને આપેલું છે અત્યાર સુધી શું જોયું સિંગલ બોન્ડમાંથી ટ્રિપલ બોન્ડનું ફોર્મેશન જોયું હવે આગળનો આપણો ટોપિક આવે છે કે તમારી પાસે ટ્રિપલ બોન્ડ છે એટલે કે આલ્કાઇન ગ્રુપ પ્રેઝન્ટ છે તો
તો આલ્કાઇન ગ્રુપનું તમારે સિંગલ બોન્ડ એટલે કે સિગ્મામાં કન્વર્ટ કરવું છે, પાઈ બોન્ડ દૂર કરવા છે, તો એના માટે કેવી રીતે તમે રિએક્શન આપો છો? તો સિમ્પલી તમને નોર્મલી એવી રીતના હું કહી શકું કે કોઈ પણ તમને આલ્કાઇન ગ્રુપ આપ્યું છે એની ફર્ધર તમે ઇલેક્ટ્રોફાઇલ અથવા ન્યુક્લિયોફાઇલ એડિશન રિએક્શન થ્રુ આપણે આલ્કાઇન ગ્રુપ છે એનું કન્વર્જેશન આલ્કેનમાં છે કરી શકે છે. તો એના માટેની રિએક્શન આગળ આપણે એની મિકેનિઝમ રિએક્શન જોઈએ તો નેક્સ્ટ અત્યાર સુધી આપણે જોયું કે આલ્કાઇનનું ફોર્મેશન. હવે હાઉ ટુ બ્રેક આલ્કાઇન બોન્ડ એટલે કે પાઈ બોન્ડ. તો આપણને ખબર છે આલ્કાઇનની અંદર શું જોવા મળે છે? 2 પાઈ બોન્ડ એન્ડ 1 સિગ્મા બોન્ડ. તો આપણને લોકોને ખ્યાલ છે કે સિગ્મા બોન્ડ પોતે સ્ટ્રોંગ છે, જ્યારે પાઈ બોન્ડ વીક છે અને ઇઝીલી તમે બ્રેક કરી શકો છો. તો એને બ્રેક કરવા માટે જ્યારે તમારી પાસે આવું ટ્રિપલ બોન્ડ છે એની રિએક્શન તમે ઇલેક્ટ્રોફાઇલ અથવા ન્યુક્લિયોફાઇલ જોડે કરો છો ત્યારે પોસિબિલિટી શું થશે? બોન્ડ છે બ્રેક થવાની પોસિબિલિટી આપણને જોવા મળે છે. તો એના માટેની બે રિએક્શન છે. ફર્સ્ટ છે ઇલેક્ટ્રોફાઇલ જોડે રિએક્શન કરીશું, એને આપણે કહીશું ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન. અને સેકન્ડ રિએક્શન તમને જોવા મળે છે ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન, અને એના આધારે બોન્ડ છે આલ્કાઇલ ગ્રુપને એને તમે બ્રેક કરી શકો છો. તો ફર્સ્ટ રિએક્શન આપણે જોઈએ તો ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન. તો હવે આપણી પાસે ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન છે તો એની અંદર આપણે એક્ઝામ્પલ જોઈએ તો શું જોવા મળે છે? ધારો કે આપણી પાસે એક આલ્કાઇન ગ્રુપ પ્રેઝન્ટ છે. હવે એની રિએક્શન કોઈ પણ ઇલેક્ટ્રોફાઇલ જોડે કરો છો તો ઇલેક્ટ્રોફાઇલ શેની વેકેન્સી હશે? તો કે ઇલેક્ટ્રોન ડેફિશિયન્સ છે, ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એ શું કરશે? અહીંયા કાર્બન બંને પાસે ટ્રિપલ બોન્ડ છે એટલે કોઈ પણ એક કાર્બન જોડે પોતે બાઇન્ડ થશે. ધારો કે આ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન લઈને પોતે આ છે ઇલેક્ટ્રોફાઇલની યારે બાઇન્ડ થશે, બટ અહીંયા કાર્બનની 4 વેલેન્સી તો ફૂલફિલ છે તો શું કરશે? આ બોન્ડ છે એના ઇલેક્ટ્રોન પોતે લઈ લેશે આ કાર્બન, એટલા માટે આ ઇલેક્ટ્રોન છે એની યારે બાઇન્ડ થતો આપણને જોવા મળશે. તો તમે જોઈ શકો છો અહીંયા ઇલેક્ટ્રોન આ કાર્બન લેશે અને શું કરે છે? ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોફાઇલ હારે જોડાઈ જાય છે. તો આ કાર્બનની વેલેન્સીમાં ઘટાડો થયો, 3 જ થાય છે. તો કાર્બન પર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ. તો અહીંયા આપણને શું મળે છે? કાર્બન ડબલ બોન્ડ ઇલેક્ટ્રોન લઈને ઇલેક્ટ્રોફાઇલ છે આની હારે બાઇન્ડ થશે. તો ઇલેક્ટ્રોફાઇલ બાઇન્ડ થશે તો આ કાર્બન પર કેવો ચાર્જ આવે છે? પોઝિટિવ ચાર્જ. હવે કાર્બન પર છે આપણને પોઝિટિવ ચાર્જ છે. ફર્ધર આ જે પોઝિટિવ ચાર્જ છે એની રિએક્શન તમે ન્યુક્લિયોફાઇલ જોડે કરો. ન્યુક્લિયોફાઇલ શું કરશે? સેન્ટ્રલ હારે પોતે બાઇન્ડ થવાની પ્રોસિજર કરશે. એની પાસે ઇલેક્ટ્રોન વધારે છે, આની પાસે પોઝિટિવ ચાર્જ છે એટલે શું કરશે? આને ઇલેક્ટ્રોન આપવાનું કામ કરશે. તો એ શું થશે? ન્યુક્લિયોફાઇલ છે બાઇન્ડ થઈ જશે ઇલેક્ટ્રોન આપીને. ડબલ બોન્ડ ઇલેક્ટ્રોફાઇલ આવા પ્રકારનો આપણને કમ્પોનન્ટ છે જોવા મળે છે. તમે જોઈ શકો છો એક પાઈ બોન્ડને તમે બ્રેક કર્યો છે તો સેમ એજ પાઈ બોન્ડ ફર્ધર જે સેકન્ડ પાઈ બોન્ડ પ્રેઝન્ટ છે એનું તમારે બ્રેકિંગ કરવું છે. તો કેવી રીતને કરો છો? ફર્ધર તમે ઇલેક્ટ્રોફિલિક એન્ડ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન થ્રુ તમે આ બોન્ડ છે એને બ્રેક કરીને સિગ્મા બોન્ડ છે એ ફોર્મ કરી શકો છો. તો આ હતી અહીંયા સુધી તમે રિએક્શન જોવો તો ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન. ધેન નેક્સ્ટ આપણે જોઈએ તો ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. તો ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શનમાં શું થતું હશે? ન્યુક્લિયોફાઇલ છે એડ થતો હશે. ધારો કે આપણી પાસે એક આલ્કાઇન ગ્રુપ પ્રેઝન્ટ છે, એની રિએક્શન તમે ન્યુક્લિયોફાઇલ જોડે કરો છો તો ન્યુક્લિયોફાઇલ શું કરશે? ઇલેક્ટ્રોન ડોનેટ કરવાનું કામ કરે છે. તો અહીંયા આ ન્યુક્લિયોફાઇલ છે, ધારો કે આ કાર્બનને ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. તમે જોઈ શકો છો કાર્બનની ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એટલે કાર્બનની વેલેન્સી 5 થઈ જશે. તો એ શું કરશે? એના ઇલેક્ટ્રોન છે આ કાર્બનને આપી દેશે. તો કાર્બને ઇલેક્ટ્રોન લીધા છે એટલે કાર્બન પર નેગેટિવ ચાર્જ જોવા મળશે. તો અહીંયા શું ફોર્મ્યુલા જોવા મળશે? કાર્બન પર નેગેટિવ ચાર્જ, ડબલ બોન્ડ, કાર્બન પર ન્યુક્લિયોફાઇલ બાઇન્ડ થશે. આવી રીતના પોસિબિલિટી જોવા મળશે તમને. ધેન હવે અહીંયા નેગેટિવ ચાર્જ છે એને તમારે દૂર કરવો છે, કારણ કે આ બોન્ડ છે કેવું છે? ટેમ્પરરી જોવા મળે છે. આ બોન્ડ અહીંયા આપીને પોતે ટ્રિપલ બોન્ડ પણ ફોર્મ કરી શકે છે. તો એની રિએક્શન તમે ઇલેક્ટ્રોફાઇલ જોડે કરો. તો ઇલેક્ટ્રોફાઇલ શું છે? પોતે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે. જ્યાં પણ ઇલેક્ટ્રોન મળે ત્યાં જશે. તો આ ઇલેક્ટ્રોફાઇલ છે આ કાર્બન જોડે પોતે બાઇન્ડ થઈ જશે. કાર્બન જોડે ઇલેક્ટ્રોફાઇલ બાઇન્ડ થશે અને ડબલ બોન્ડ ન્યુક્લિયોફાઇલ. આવી રીતના પોસિબિલિટી બનશે અને આલ્કાઇનનો એક પાઈ બોન્ડ તમે બ્રેક કરી દીધો. હવે સેમ એ જ ન્યુક્લિયોફિલિક એડિશનમાં ફર્ધર ન્યુક્લિયોફાઇલનું એડિશન કરો ધેન ઇલેક્ટ્રોફાઇલનું, તો આ પણ પાઈ બોન્ડનું તમે ઇઝીલી બ્રેક છે એ કરી શકો છો. તો આવી રીતે ઇલેક્ટ્રોફિલિક અને ન્યુક્લિયોફિલિક એડિશન દ્વારા આલ્કાઇનનું કન્વર્જેશન આપણે આલ્કેનમાં
કરી શકીએ છીએ અથવા આલ્કાઇનના પાઈ બોન્ડ છે તમે બ્રેકિંગ છે કરી શકો છો. તો એના માટેના આપણા નેક્સ્ટ આવતા લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન અને ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન વિશે જોઈશું. હેલો વિદ્યાર્થી મિત્રો, ટુડે આઈ વિલ ડિસ્કસ ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન. તો ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન શા માટે આપણે જોઈશું? તો આગળ આપણે આ ટોપિક જોઈ ગયા છીએ કે આલ્કાઇન છે એની રિએક્શન તમે જ્યારે ન્યુક્લિયોફાઇલ અથવા ઇલેક્ટ્રોફાઇલ જોડે કરો છો ત્યારે એમાં આવેલા પાઈ બોન્ડ એનું તમે બ્રેક કરો છો અને એનું કન્ફર્મેશન તમે આલ્કિન અથવા આલ્કેનમાં દર્શાવો છો. તો એવી જ રીતે આપણી ફર્સ્ટ રિએક્શન આપણે 2 રિએક્શન જોવાની છે, ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન અને ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. કે ઇલેક્ટ્રોફાઇલ છે એની રિએક્શન તમે આલ્કાઇન જોડે કરો છો ત્યારે તમને કેવા પ્રકારના કમ્પાઉન્ડ ફોર્મ થાય છે. તો એના માટેની આપણે અલગ અલગ રિએક્શન જોવાની છે. તો ફર્સ્ટ આપણે એના નેમ ડિસ્ક્રાઇબ કરીએ કે કયા પ્રકારની રિએક્શન તમારે જોવાની છે. તો ફર્સ્ટ રિએક્શન છે હેલોજિનેશન. આપણને લોકોને ખ્યાલ છે ડીહેલોજિનેશનની રિએક્શન દ્વારા તમે આલ્કેન અથવા કોઈ પણ હેલાઇડ કમ્પાઉન્ડ છે એનું કન્વર્ઝેશન આલ્કાઇનમાં કરો છો. તો એનાથી ઉલટું હેલોજિનેશનની રિએક્શન દ્વારા આલ્કાઇનનો પાઈ બોન્ડ છે એનું બ્રેક કરો છો. ફર્સ્ટ છે હેલોજિનેશન રિએક્શન, સેકન્ડ છે હાઇડ્રોહેલોજિનેશન. સેકન્ડ રિએક્શન છે તમારી હાઇડ્રોહેલોજિનેશન. થર્ડ રિએક્શન છે તમારી હાઇડ્રેશન. ધેન ફોર્થ રિએક્શન છે તમારી હાઇડ્રોબોરેશન. ખાસ યાદ રાખજો મેઇનલી 5 ટાઈપ ઓફ રિએક્શન તમારે ઇલેક્ટ્રોફિલિક એડિશન છે એની અંદર જોવાની છે. ફર્સ્ટ છે હેલોજિનેશન, સેકન્ડ છે હાઇડ્રોહેલોજિનેશન, થર્ડ છે હાઇડ્રેશન, ફોર્થ છે હાઇડ્રોબોરેશન અને ફિફ્થ રિએક્શન છે તમારી એડિશન, કાર્બન એન્ડ કેટાલાઇટિક હાઇડ્રોજિનેશન. કેટાલાઇટિક હાઇડ્રોજિનેશન. તો અલગ અલગ રિએક્શન છે આપણે 5 રિએક્શન છે જે ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન ઓફ આલ્કાઇન એની અંદર તમારે જોવાની છે. તો હવે એક પછી એક રિએક્શન છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. તો ફર્સ્ટ રિએક્શન છે આપણી હેલોજિનેશન. ફર્સ્ટ આપણી રિએક્શન છે હેલોજિનેશન. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોઈ પણ એક આલ્કાઇન લેશું. તો આલ્કાઇન તરીકે સી ટ્રિપલ બોન્ડ CH આપણે એક આલ્કાઇન લીધું છે. હવે આલ્કાઇનની કઈ રિએક્શન આપણે કરીએ છીએ? હેલોજિનેશન. તો હેલોજિનેશનનો મતલબ થશે એડિશન ઓફ હેલોજન. તો આપણે કોઈ પણ એક હેલોજનનું એક્ઝામ્પલ લઈએ. તો હવે આ હેલોજન શું કરશે? પોતે એક કાર્બન હેલોજન છે પોતે અહીંયા આ બોન્ડ બ્રેક થશે અને શું કરશે? આ હેલોજન છે પોતે એઝ અ ઇલેક્ટ્રોફાઇલ વર્ક કરે છે અને અહીંયા આ બોન્ડ બ્રેક કરીને આની હારે પોતે બાઇન્ડ થતું આપણને જોવા મળે છે. તો આર સી ડબલ બોન્ડ CH અને બંને હેલોજન છે વિસિનાલ કાર્બન પર બાઇન્ડ થઈ જશે. તો આવી રીતે તમે બોન્ડ છે બ્રેક કરી શકો છો. હવે ફર્ધર આપણે આગળ એક એક્ઝામ્પલ જોઈએ. તો આજે તમને પ્રોડક્ટ મળે છે એની ફર્ધર તમે હેલોજન હારે રિએક્શન કરો, પોસિબિલિટી શું થશે? તો કે આ બોન્ડ બ્રેક થઈને ત્યાં હેલોજન છે બાઇન્ડ થશે. તો કે આર સી CH અહીંયા હેલોજન, ઓલ્સો હેલોજન. આવી રીતે હેલોજન છે એ તમને બાઇન્ડ થતો જોવા મળે છે. તો આને આપણે શું કહેશું? ટેટ્રાહેલાઇડ આલ્કેન. ટેટ્રાહેલાઇડ આલ્કેન પ્રોડક્ટ છે એનું ફોર્મેશન થતું આપણને જોવા મળે છે. તો આ રિએક્શનને તમે હેલોજિનેશન કહેશો કે આલ્કાઇન ગ્રુપ છે એમાં એડિશન ઓફ હેલોજન થ્રુ આપણને આલ્કેન છે એટલે કે પાઈ બોન્ડ છે એને તમે રિમૂવ કરો છો. તો આનું આપણે આજે રિએક્શન છે એનું એક્ઝામ્પલ જોઈએ. તો ધારો કે તમારી પાસે એસિટાઇલિન છે. હવે એસિટાઇલિનની તમે ક્લોરીન હારે રિએક્શન આપો છો. જ્યારે ક્લોરીન હારે રિએક્શન થશે ત્યારે તમને મળતી પ્રોડક્ટ શું હશે? અહીંયા હું દર્શાવું છું. તો કે CH ડબલ બોન્ડ CH વિસિનાલ કાર્બન પર ક્લોરીન છે બાઇન્ડ થઈ જશે. 1,2 ડાયક્લોરો એનું નેમ શું થશે? 1,2 ડાયક્લોરો ઇથિન. હવે 1,2 ડાયક્લોરો ઇથિન છે અને ફર્ધર ક્લોરીન હારે રિએક્શન કરો, પોસિબિલિટી શું થશે? આ બોન્ડ પણ બ્રેક થશે. CH
અહીંયા Cl ટેટ્રાસ ક્લોરાઇડ છે ફોર્મ થશે તો કે 1 1 ડેશ 2 2 ડેશ ટેટ્રા ક્લોરો ઇથેન. તો આવી રીતે તમે હેલોજિનેશનની રિએક્શન થ્રુ તમે પાઈ બોન્ડ આલ્કાઇનની અંદર આવેલા પાઈ બોન્ડ છે ને એક પછી એક તમે ઇઝીલી બ્રેક છે કરી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે હેલોજિનેશનમાં જોઈએ અથવા લાસ્ટ એનું એક્ઝામ્પલ જોઈએ તો CHBr2. ધારો કે આપણી પાસે ટેટ્રા બ્રોમો પ્રોડક્ટ છે. તો હવે ટેટ્રા બ્રોમો પ્રોડક્ટ છે એની તમને લોકોને ખ્યાલ છે કે આ રિએક્શનની અંદર તમે શું કરો છો, ધારો કે Br2 દૂર કરી દો, બંને Br દૂર થશે તો અહીંયા તમને પ્રોડક્ટ શું મળશે, CH ટ્રિપલ બોન્ડ CH. આપણે આગળ રિએક્શન જોઈ ગયા છે એટલે આપણને લોકોને ખ્યાલ છે. તો હવે તમને આ આલ્કાઇનનું ફોર્મેશન થાય છે. તો આલ્કાઇનની રિએક્શન ધારો કે તમે 1 મોલ ઓફ Br2 જોડે કરો તો પોસિબિલિટી તમને શું જોવા મળશે, તો કે CH ડબલ બોન્ડ CH અને Br છે એ ફોર્મ થતું જોવા મળે છે. તો તમે આલ્કીન છે એનું ફોર્મેશન કરી શકો છો. તો આવી રીતે હેલોજિનેશન અથવા ડીહેલોજિનેશનની રિએક્શન દ્વારા આલ્કાઇનનું આલ્કેન અથવા આલ્કેનનું આલ્કાઇનમાં તમે કન્વર્ઝેશન ઇઝીલી છે કરી શકો છો. તો ફર્સ્ટ આપણી ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન છે હેલોજિનેશન, કે હેલોજિનેશન રિએક્શન દ્વારા આલ્કાઇનની અંદર આવેલો પાઈ બોન્ડને તમે બ્રેક છે કરી શકો છો. ધેન આપણી નેક્સ્ટ રિએક્શન છે હાઇડ્રોહેલોજિનેશન. તો હાઇડ્રોહેલોજિનેશનમાં તમે રિએક્શન આપો છો HX હારે, એટલે કે હેલોજિનિક એસિડ હારે હાઇડ્રોહેલોજન. તો હાઇડ્રોહેલોજનની અંદર તમને લોકોને ખ્યાલ છે H+ અને X- આપણને જોવા મળે છે. H+ પોતે ઇલેક્ટ્રોફાઇલ અને X- છે પોતે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્ક કરે છે. તો હવે રિએક્શન આપણે શેના આધારે કરવાની છે, ઓબેધ માર્કોનિકોવ રૂલ. તો માર્કોનિકોવ રૂલના આધારે આપણે શું જોઈએ છે કે ડબલ બોન્ડની આજુબાજુ જે ગ્રુપ આવેલું છે એની અંદર જ્યાં પણ વધારે હાઇડ્રોજન પ્રેઝન્સ હશે, ડબલ બોન્ડની બંને બાજુમાં જ્યાં પણ હાઇડ્રોજન વધારે પ્રેઝન્સ હશે, ઇલેક્ટ્રોફાઇલ હંમેશા ત્યાં અટ્રેક્ટ થશે અને લો નંબર ઓફ કાર્બન છે હાઇડ્રોજન છે ત્યાં ન્યુક્લિયોફાઇલ અટ્રેક્ટ થશે. આપણે માર્કોનિકોવ રૂલમાં જોઈ ગયા છીએ. હવે એક્ઝામ્પલ જોઈએ તો આપણે RC ટ્રિપલ બોન્ડ CH એની રિએક્શન તમે કોઈ પણ હાઇડ્રોહેલોજન જોડે કરો છો. પોસિબિલિટી શું કીધું આપણે, માર્કોનિકોવ રૂલને ફોલો કરે છે એટલે ઇલેક્ટ્રોફાઇલ છે વધારે હાઇડ્રોજન તમે અહીંયા જોઈ શકો છો. તો જ્યાં વધારે હાઇડ્રોજન છે ત્યાં ઇલેક્ટ્રોફાઇલ અટેચ થશે અને ન્યુક્લિયોફાઇલ જ્યાં ઓછા હાઇડ્રોજન છે ત્યાં અટેચ છે થતું જોવા મળે છે. તો પોસિબિલિટી શું થશે, RC બોન્ડ છે બ્રેક થશે, હાઇડ્રોજનના અટેચમેન્ટ થાય છે એટલા માટે X ડબલ બોન્ડ CH2 આવી રીતના તમને જોવા મળશે. હવે ફર્ધર આની રિએક્શન તમે હાઇડ્રોહેલોજન જોડે કરો છો, પોસિબિલિટી શું થતી જોવા મળશે, જ્યાં વધારે હાઇડ્રોજન છે ત્યાં ઇલેક્ટ્રોફાઇલ અને ઓછા હાઇડ્રોજન છે ત્યાં ન્યુક્લિયોફાઇલ. પોસિબિલિટી મળે છે RX સિંગલ બોન્ડ CH3 જેમિનાલ પ્રોડક્ટ, જેમિનાલ કાર્બન પર તમને પ્રોડક્ટ મળે છે. તો ખાસ યાદ રાખજો, આ જે રિએક્શન તમે કરો છો કે હાઇડ્રોહેલોજિનેશન ઓફ આલ્કાઇન, એ પ્રોસિજર દ્વારા શું થાય છે, જેમિનાલ પ્રોડક્ટ આપણને મળી આવે છે. આનું આપણે એક્ઝામ્પલ જોઈએ તો CH ટ્રિપલ બોન્ડ CH આની રિએક્શન તમે HCl હારે કરો, પોસિબિલિટી શું થશે, બંને બાજુ હાઇડ્રોજન છે સેમ છે તો હાઇડ્રોજન ગમે ત્યાં તમે બાઇન્ડ કરી શકો છો. તો ધારો કે આપણે આ નંબરના હાઇડ્રોજન પર બાઇન્ડ કરીએ તો CH2 ડબલ બોન્ડ CHCl. ફર્ધર HCl હારે રિએક્શન કરો, હવે વધારે હાઇડ્રોજન આ બાજુ છે તો ઇલેક્ટ્રોફાઇલ આયા મૂવ થશે, CH3 સિંગલ બોન્ડ CHCl2. આવી રીતના તમને ડાયક્લોરો ઇથેન છે મળે છે, ડાયક્લોરો ઇથેન. અધર એક્ઝામ્પલ જોઈએ તો આપણે આયોડાઇડ ગ્રુપ હારે રિએક્શન કરીએ તો CH ટ્રિપલ બોન્ડ CH એની હાઇડ્રોજન આયોડાઇડ હારે રિએક્શન થશે, પોસિબિલિટી શું થશે, CH2 ડબલ બોન્ડ CHI. ફર્ધર એની હાઇડ્રોજન આયોડાઇડ હારે તમે રિએક્શન કરો, શું પોસિબિલિટી થશે, CH3 સિંગલ બોન્ડ CHI2 ડાય આયોડો ઇથેન. તો આવી રીતે તમે રિએક્શન છે કમ્પ્લીટ કરી શકો છો. હાઇડ્રોહેલોજિનેશન રિએક્શન આપણને જોવા મળે છે. ધેન આપણી નેક્સ્ટ રિએક્શન આવે છે હાઇડ્રેશન.
તો હાઇડ્રેશન રિએક્શનની અંદર શું થશે તો કે એડિશન હાઇડ્રેશન આપણે વોટર મોલેક્યુલનો યુઝ કરીશું. તો વોટર મોલેક્યુલની અંદર આપણને લોકોને ખ્યાલ છે H+ અને OH- છે. તો એઝ યુઝ્યુઅલ માર્કોનિકોવના રૂલ પ્રમાણે જ્યાં પણ હાઇડ્રોજન વધારે છે ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડની બાજુમાં, તો ત્યાં ઇલેક્ટ્રોફાઇલ અટેચ થશે અને ન્યુક્લિયોફાઇલ છે જ્યાં હાઇડ્રોજન ઓછા છે ત્યાં ન્યુક્લિયોફાઇલ છે અટ્રેક્ટ થશે. તો એના માટેની રિએક્શન જોઈએ તો RC ટ્રિપલ બોન્ડ CH અને રિએક્શન H2O વડે થાય છે. ખાસ યાદ રાખજો, હાઇડ્રેશન રિએક્શન છે કોની પ્રેઝન્સમાં થાય છે તો કે સલ્ફ્યુરિક એસિડ અને મર્ક્યુરી સલ્ફેટ. મર્ક્યુરી સલ્ફેટ એટલે કે HgH2SO4ની પ્રેઝન્સમાં આ બે કેટાલિસ્ટની પ્રેઝન્સમાં રિએક્શન પરફોર્મ થતી જોવા મળે છે કે હાઇડ્રેશનની રિએક્શન સલ્ફ્યુરિક એસિડ અથવા મર્ક્યુરી સલ્ફેટની પ્રેઝન્સમાં રિએક્શન થતી જોવા મળે છે. તો અહીંયા પોસિબિલિટી શું થશે, અહીંયા H+ અને OH- છે, જ્યાં વધારે હાઇડ્રોજન છે ત્યાં ઇલેક્ટ્રોફાઇલ અટ્રેક્ટ થશે. તો RC અહીંયા OH ગ્રુપ અને અહીંયા શું બાઇન્ડ થશે તો કે ડબલ બોન્ડ CH2 આવી રીતના જોવા મળે છે. તો આપણને ખબર છે આ જે કમ્પોનન્ટ મળે છે ઇનોલ ફોર્મ મેળવ્યું એવું કહી શકીએ છીએ. આ ફોર્મ કેવું છે પોતે અનસ્ટેબલ ફોર્મમાં આપણને જોવા મળે છે. તો હવે આને સ્ટેબલ ફોર્મમાં તમારે કન્વર્ટ કરવું છે તો કેવી રીતે કરો છો તો કે અહીંયાથી OH છે તો અહીંયાથી H+ દૂર થશે. તો H+ દૂર થશે અને ઇલેક્ટ્રોન કોને આપે છે, અને ઇલેક્ટ્રોન આપીને જશે. તો આને ઇલેક્ટ્રોન આપે છે એટલે શું કરશે, એ કાર્બન ડબલ બોન્ડ બંને એક બાજુમાં રહી શકે નહીં. તો એ પોસિબિલિટી શું થશે, R કાર્બન ડબલ બોન્ડ થશે. તો એ ડબલ બોન્ડ CH2 નથી લેતો એટલે CH2 ઉપર કેવો ચાર્જ આવશે, નેગેટિવ ચાર્જ. તો એ H+ દૂર થાય છે તો H+ અહીંયા બાઇન્ડ થશે ઇલેક્ટ્રોન લઈને, H+ પોતે બાઇન્ડ થશે. તો એ તમને શું મળે છે, તો અહીંયા હું પ્રોડક્ટ દર્શાવું છું RC ડબલ બોન્ડ OCH3. આવા પ્રકારે પ્રોડક્ટ છે આપણને મળતી જોવા મળે છે. કીટોનિક ફોર્મ પ્રોડક્ટ છે આપણને મળી આવે છે. અને જ રીતના આપણે એનું નેક્સ્ટ એક એક્ઝામ્પલ જોઈએ તો CH ટ્રિપલ બોન્ડ CH અને રિએક્શન તમે વોટર મોલેક્યુલર પ્રેઝન્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ. તો રિએક્શનમાં ફર્સ્ટ પ્રોડક્ટ તમને શું મળશે તો કે CH2 ડબલ બોન્ડ COH આવી પ્રોડક્ટ આપણને મળે છે. હવે ફાઇનલ પ્રોડક્ટ આ જે ફોર્મ છે કેવું છે, અનસ્ટેબલ ફોર્મ છે. તો અનસ્ટેબલ આ ફોર્મ પ્રેઝન્સ તમને આપેલું છે તો અહીંયા શું પોસિબિલિટી થશે, સોરી અહીંયા CH. તો પોસિબિલિટી શું થશે તો કે અહીંયાથી H+ પોતે દૂર થાય છે, ઓક્સિજન પર અહીંયા ડબલ બોન્ડનું ફોર્મેશન કરશે. તો આ જે છે ઇલેક્ટ્રોન લઈને CH2 પર નેગેટિવ ચાર્જ આવશે. H+ છે દૂર થાય છે, આની ઉપર આવી જશે. તો અહીંયા શું મળે છે, CH3C ડબલ બોન્ડ O. આવી રીતે આપણને પ્રોડક્ટ છે મળી આવે છે. અને અહીંયા H એટલે આપણને અહીંયા મળે છે એસિટાલ્ડીહાઇડ. એસિટાલ્ડીહાઇડ છે એનું ફોર્મેશન થતું તમને જોવા મળે છે. તો હાઇડ્રેશન રિએક્શન દ્વારા આવી રીતના આપણને રિએક્શન કન્ફર્મ થતી જોવા મળે છે. ફર્ધર લાસ્ટ આપણે એક્ઝામ્પલ જોયા રિએક્શનનું હાઇડ્રેશનનું. તો CH3C ટ્રિપલ બોન્ડ CH અને રિએક્શન તમે વોટર મોલેક્યુલર પ્રેઝન્સ ઓફ H2SO4 આપો છો. પોસિબિલિટી શું થશે, અહીંયા હાઇડ્રોજન જોડાશે અને અહીંયા OH ગ્રુપ બાઇન્ડ થશે. તો અહીંયા હું રિએક્શનની પ્રોડક્ટ લખું છું CH3C, અહીંયા OH ગ્રુપ ડબલ બોન્ડ, અહીંયા CH2. હવે આની ફર્ધર તમે શું કરો છો, રિએક્શન કરો છો. મીન્સ કે આને તમે સ્ટેબલ ફોર્મમાં રાખો છો, કારણ કે અનસ્ટેબલ ફોર્મ છે, ઇનોલ ફોર્મ છે પોતે અનસ્ટેબલ છે. પોસિબિલિટી શું થશે, હાઇડ્રોજન દૂર થશે, ઓક્સિજન પર ઇલેક્ટ્રોન આવશે, ત્યાં ડબલ બોન્ડ છે પોતે અહીંયા મૂવ થતા જોવા મળશે. તો તમને શું મળે છે રિએક્શનમાં, આ ઇલેક્ટ્રોન છે આ લઈ જશે તો આ હાઇડ્રોજન H+ CH2 આરે બાઇન્ડ થઈ જશે, CH3C ડબલ બોન્ડ OCH3 મળતી પ્રોડક્ટ છે કીટોન, એસિટોન. આવી રીતના હાઇડ્રેશન રિએક્શન દ્વારા આપણને કઈ પ્રોડક્ટ મળી આવે છે, આલ્ડીહાઇડ અથવા કીટોનિક પ્રોડક્ટ. ખાસ યાદ રાખજો, હાઇડ્રેશન રિએક્શન દ્વારા તમે કીટોન અથવા આલ્ડીહાઇડનું ફોર્મેશન કરી શકો છો. ધેન આપણી નેક્સ્ટ રિએક્શન આવે છે હાઇડ્રોબોરેશન. 5 રિએક્શન આપણે જોવાની છે, એમાંની 3 રિએક્શન તમે જોઈ ગયા છો અને ફોર્થ રિએક્શન તમારી આવે છે હાઇડ્રોબોરેશન. તો આપણને લોકોને ખ્યાલ છે હાઇડ્રોબોરેશનની રિએક્શન આપણે બોરોહાઇડ્રાઇડની પ્રેઝન્સમાં કરીએ છીએ. તો હવે આપણે રિએક્શન જોઈએ તો શું થશે, ધારો કે આપણી પાસે એક એસિટાઇલિક ગ્રુપ છે. હવે એસિટાઇલિનની રિએક્શન તમે બોરોહાઇડ્રાઇડ જોડે કરો છો
તો જ્યારે બોરોહાઇડ્રેટ હારે રિએક્શન થશે ત્યારે પોસિબિલિટી તમને શું જોવા મળશે? તો કે અહીંયાનો બોન્ડ બ્રેક થશે અને બોરોહાઇડ્રેટ ગ્રુપ છે પોતે બાઇન્ડ થતું આપણને જોવા મળે છે. તો એમાં શું થશે? તો કે એક હાઇડ્રોજન છે અહીંયા CH2 બોન્ડ બ્રેક કરશે એઝ યુઝ્યુઅલ માર્કોનિકોવ રૂલ અને અહીંયા CHBH2 આવી રીતના બોરોહાઇડ્રેટ ગ્રુપ બાઇન્ડ થાય છે. ફર્ધર એક બોરોહાઇડ્રેટ ગ્રુપ હારે તમે રિએક્શન આપો છો, પોસિબિલિટી શું જોવા મળશે? અહીંયા CH3 મળે છે, અહીંયા CH અને અહીંયા BH2 ગ્રુપ બાઇન્ડ થશે, જેમિનાલ પ્રોડક્ટ આપણને મળી આવે છે. હવે આ બોરોહાઇડ્રેટ ગ્રુપ આપણને પ્રોડક્ટ મળે છે એની રિએક્શન એની 2 ફોર્મમાં રિએક્શન જોવા મળે છે. જ્યારે આ તમને ફોર્મ મળે છે આની રિએક્શન તમે NaOH પ્રેઝન્સ ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ આપો છો. જ્યારે તમને આ બોરોહાઇડ્રેટ ગ્રુપ પ્રોડક્ટ મળે છે એનું તમે ઓક્સિડેશન રિએક્શન કરો અથવા તમે NaOH હાઇડ્રોજન પેરોક્સાઇડ જોડે રિએક્શન કરો ત્યારે મળતી પ્રોડક્ટ છે CH3CH2OH ઇથેનોલ. ખાસ યાદ રાખજો. અને જ્યારે આ જ પ્રોડક્ટ છે એની રિએક્શન તમે મેટાક્લોરો પર બેન્ઝોઇક એસિડ જોડે રિએક્શન આપો છો ત્યારે મળતી પ્રોડક્ટ છે CH3COOH એસિટિક એસિડ. ખાસ યાદ રાખજો, જ્યારે આ બોરોહાઇડ્રેટ તમને મળી આવે છે પ્રોડક્ટ છે એનું તમે NaOH જ્યારે રિએક્શન કરો છો ત્યારે આલ્કોહોલ અને એસિડ જોડે પર બેન્ઝોઇક એસિડ જ્યારે રિએક્શન કરો છો ત્યારે એસિટિક એસિડનું ફોર્મેશન થતું જોવા મળે છે. ધેન અત્યાર સુધી આપણે એવું જોયું કે ડાયબોરેન છે તમે બોરોહાઇડ્રેટ જોડે રિએક્શન કરો છો, બટ હવે રિએક્શન આપણે ડાય આલ્કાઇલ બોરેન જોડે કરીશું. તો ડાય આલ્કાઇલ બોરેન એટલે R2BH. તો તમારી પાસે CH ટ્રિપલ બોન્ડ CH, આની રિએક્શન તમે R2BH જોડે કરો છો. તો રિએક્શનમાં તમને શું પ્રોડક્ટ મળે છે? તો કે આ હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન બાજુ મૂવ થશે એઝ યુઝ્યુઅલ માર્કોનિકોવ રૂલ. તો અહીંયા એક હાઇડ્રોજન અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા શું થશે? કાર્બન પર R2B એન્ડ ઓલ્સો આપણો હાઇડ્રોજન ગ્રુપ છે એ આપણને જોવા મળે છે. તો આવા પ્રકારની પ્રોડક્ટ તમને મળે છે. હવે આ જે પ્રોડક્ટ મળે છે એની તમે ફર્ધર રિએક્શન કરો. બોરો ગ્રુપ આજે આપણને મળ્યું છે એની તમે NaOH જ્યારે રિએક્શન કરો છો ત્યારે એઝ યુઝ્યુઅલ આપણને પ્રોડક્ટ ખબર શું મળે છે? આલ્કોહોલ મળતું હતું, બટ ડાય આલ્કાઇલ બોરેન જોડે રિએક્શન થશે ત્યારે મળતી પ્રોડક્ટ છે આલ્ડીહાઇડ. એસિટાલ્ડીહાઇડ છે આપણને પ્રોડક્ટ તરીકે મળે છે. અને એની રિએક્શન તમે હાઇડ્રોલિસિસની પ્રોસેસર જે પ્રોડક્ટ તમને મળે છે એનું તમે હાઇડ્રોલાઇસિસ કરો છો ત્યારે મળતી પ્રોડક્ટ છે CH3COOH અને અધર પ્રોડક્ટ તમને મળે છે CH ડબલ બોન્ડ CH2 આલ્કીન. તો આવી રીતે આપણને હાઇડ્રોબોરેશન રિએક્શન થતી એ જોવા મળે છે. હવેની આપણી 5th એન્ડ લાસ્ટ રિએક્શન જોઈએ તો એડિશન ઓફ કાર્બન. એડિશન ઓફ કાર્બન એન્ડ ઓલ્સો અધર રિએક્શન છે કેટાલાઇટિક હાઇડ્રોજિનેશન. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કાર્બન એડિશન રિએક્શન છે એના વિશે ડિસ્કસ કરીએ. તો કાર્બન એડિશન રિએક્શનમાં છે આપણે આલ્કાઇન છે એની રિએક્શન કાર્બિન વડે કરીશું. તો તમને લોકોને ખ્યાલ છે આગળ આપણા લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી ગયા છે કાર્બિન ઇઝ ધ વન ટાઈપ ઓફ ધ ન્યુટ્રલ કમ્પોનન્ટ છે. કાર્બિનનું ફોર્મ્યુલા શું થશે? એની અંદર 2 ઇલેક્ટ્રોન પ્રેઝન્સ છે એટલે કે 1 પેર ઓફ ઇલેક્ટ્રોન અને 2 હાઇડ્રોજન પ્રેઝન્સ આપણને જોવા મળે છે. તો જ્યારે આલ્કાઇનની રિએક્શન કાર્બિન જોડે કરીશું ત્યારે જે રિએક્શન પ્રોડક્ટ મળે છે એને આપણે શું કહેશું? રિએક્શન એડિશન કાર્બન રિએક્શન. તો એનું આપણે એક્ઝામ્પલ જોઈએ તો CH ટ્રિપલ બોન્ડ CH એની રિએક્શન તમે કાર્બિન જોડે કરો છો. પોસિબિલિટી શું થશે? આ બોન્ડ બ્રેક થાય, ધારો કે આ પાઈ બોન્ડ બ્રેક થશે તો અહીંયા શું થશે? આ બે ઇલેક્ટ્રોન આપીને પોતે ધારો કે આ એક ઇલેક્ટ્રોન લઈને બોન્ડ બ્રેક થાય છે તો આ ઇલેક્ટ્રોન લઈને ફર્ધર શું કરશે? એક ઇલેક્ટ્રોનનું બોન્ડ ફોર્મેશન કરે છે. તો અહીંયા ફોર્મ શું થશે? CH2 અહીંયા ડબલ બોન્ડ CH અહીંયા બોન્ડનું ફોર્મેશન થશે, અહીંયા પણ બોન્ડનું ફોર્મેશન થશે CH. તમે જોઈ શકો છો સાયક્લિક ફોર્મમાં થાય છે, બટ અહીં એક ડબલ બોન્ડ છે એટલે આને શું કહેશું? સાયક્લોપ્રોપીન. આલ્કીન છે એટલે સાયક્લોપ્રોપીનનું ફોર્મેશન કરે છે. તો કે નોર્મલ ચેઇન છે સાયક્લિક ફોર્મમાં જ્યારે કાર્બિન જોડે રિએક્શન થાય છે ત્યારે કન્ફોર્મેશન થતું જોવા મળે છે. એનું એક્ઝામ્પલ જોઈએ તો CH3 CH ટ્રિપલ બોન્ડ CH આની રિએક્શન તમે કાર્બિન જોડે કરો
પોસિબિલિટી શું થશે તો કે આ તો સિંગલ બોન્ડ છે, પોસિબિલિટી ક્યાં થાય છે જ્યાં બોન્ડ છે ત્યાં પ્રેઝન્સ છે, ધારો કે આ બોન્ડ બ્રેક થઈને આ પેર આરે બોન્ડનું ફોર્મેશન કરે છે, CH3 CH ડબલ બોન્ડ CH, અહીંયા કાર્બન અને અહીંયા હાઇડ્રોજનનું ફોર્મેશન થશે. શું મળે છે તમને? મિથાઇલ 1 મિથાઇલ સાયક્લોપ્રોપીન. ઓકે, આવી રીતે આપણને રિએક્શન કન્ફર્મ થતી જોવા મળે છે કે એડિશન ઓફ કાર્બનમાં આપણે કાર્બન જોડે રિએક્શન આપીશું કોની તો કે આલ્કાઇનની, અને આપણને આવા પ્રકારની પ્રોડક્ટ છે એ મળી આવે છે. ધેન નેક્સ્ટ આપણે રિએક્શન જોઈએ તો કેટાલાઇટિક હાઇડ્રોજનેશન. કેટાલાઇટિક હાઇડ્રોજનેશન તમે કોને કહેશો? એડિશન ઓફ હાઇડ્રોજન જ છે, બટ પ્રેઝન્સ ઓફ કેટાલિસ્ટ કે રિડ્યુસિંગ એજન્ટ અથવા મેટલ કેટાલિસ્ટ પ્રેઝન્સ છે એની પ્રેઝન્સમાં તમને હાઇડ્રોજનનું એડિશન થતું જોવા મળે છે. તેનું આપણે એક એક્ઝામ્પલ લઈએ તો RC∼CH એની રિએક્શન તમે નિકલની પ્રેઝન્સમાં કરો છો અને હાઇડ્રોજનનું એડિશન કરો છો. શું પોસિબિલિટી થશે? RCH ડબલ બોન્ડ CH2 બંને જગ્યાએ શું થશે? એક હાઇડ્રોજનનું એડિશન થશે પ્રેઝન્સ ઓફ નિકલ કેટાલિસ્ટ. આ જે રિએક્શન છે એને શું કહેશું? કેટાલાઇટિક હાઇડ્રોજનેશન. આ છે આપણું આલ્કાઇન. આ શું ફોર્મ થયું? આલ્કીન. અને ફર્ધર આની નિકલ કેટાલિસ્ટની પ્રેઝન્સમાં હાઇડ્રોજન આરે રિએક્શન કરો, શું મળશે? CH2 CH3 આલ્કેન. આવી રીતના આપણને રિએક્શન કન્ફર્મ થતી જોવા મળે છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આપણે કેટાલાઇટિક હાઇડ્રોજનેશનનું CH ટ્રિપલ બોન્ડ C CH3 આની રિએક્શન તમે નિકલ અથવા પીટી અથવા પેલેડિયમની પ્રેઝન્સમાં એડિશન ઓફ હાઇડ્રોજનની રિએક્શન કરો છો આલ્કાઇનની, શું મળે છે તમને? CH ડબલ બોન્ડ, અહીંયા CH2 ડબલ બોન્ડ CH CH3. ફર્ધર H2 આરે નિકલની પ્રેઝન્સમાં રિએક્શન કરો, CH3 CH2 CH3. શું મળે છે તમને? પ્રોપેન. આ શું હતું? પ્રોપીન. આ શું હે? પ્રોપાઇન. તો આવી રીતે રિએક્શન આપણને કન્ફર્મ થતી જોવા મળે છે. અધર એક્ઝામ્પલ જોઈએ તો ધારો કે આપણી પાસે એસિટાઇલિન ગ્રુપ છે. એસિટાઇલિનની H2ની પ્રેઝન્સમાં કેટાલાઇટિક રિએક્શન કરો, CH2 ડબલ બોન્ડ CH2. ફર્ધર H2 જોડે રિએક્શન કરો, CH3 CH3. શું મળે છે આપણને? આલ્કાઇન. આ છે આલ્કીન. ને અહીંયા ઇથેન એટલે કે આલ્કેન છે આપણને મળી આવે છે. તો આવી રીતે રિએક્શન આપણને થતી જોવા મળે છે. તો આ હતી આપણી લાસ્ટ રિએક્શન કેટાલાઇટિક હાઇડ્રોજનેશન. કેટાલાઇટિક હાઇડ્રોજનેશન દ્વારા તમે શું ફોર્મ કરી શકો છો તો કે આલ્કાઇનનું કન્વર્ઝેશન આલ્કેનમાં તમે ઇઝીલી છે નિકલ અથવા પેલેડિયમ અથવા પીટી કેટાલિસ્ટની પ્રેઝન્સમાં તમે પ્રોસિજર કરી શકો છો. ધેન આવતા આપણા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન વિશે જોઈશું.